નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વકપની ફાઇનલ મેચ રમાઈ રહી છે। એના પગલે ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ છલકાઈ રહ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ઓધારી મંદિર ખાતે રૂપાલી પાન પાર્લર પર એલઈડી લગાવીને પ્રોજેક્ટર અને એલઈડી લગાવી લોકો સામૂહિક રીતે મેચ જોવા માટે એકત્રિત થયા છે અને ક્રિકેટ પ્રેમીઓ, મિત્રો તથા પરિવાર સાથે ભેગા મળી મેચનો આનંદ માણી રહ્યા છે અને ભારતીય જીતનો ઉત્સાહ સર્જાયો હોય તેવો માહોલ સર્જાયો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો ભારતની જીત માટે શુભેચ્છા અને સમર્થન કરી રહ્યા છે। મંદિરમાં ધાર્મિક યજ્ઞ, પૂજા અને પ્રાર્થના પણ કરી રહ્યા છે અને ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે। ભારત આજે વિશ્વકપ જીતશે અને ગૌરવ અપાવશે। દેશ પ્રથમ અને ભારત જીત તેવી લાગણી સાથે મોડાસાના ક્રિકેટ રસિકો ઉત્સાહપૂર્વક મેચનો આનંદ માણી રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે આજે ભારત તેમજ ન્યુઝીલેન્ડ વચ્ચે જે 2020 વર્લ્ડ કપની ફાઇનલ મેચનો યોજાઈ છે। આજે દેશભરની અંદર તેમજ અત્યારે હાલ મોડાસા ખાતે જે રસિકોની અંદર ક્રિકેટ પ્રેમી રસિકોને અનેરો આનંદ જોવા મળ્યો છે। ઠેર ઠેર એલઈડી તેમજ પ્રોજેક્ટો લગાવીને જે ક્રિકેટ પ્રેમીઓ આનંદ માણી રહ્યા છે। આજે ન્યુઝીલેન્ડે ટોસ જીત્યા બાદ ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યા બાદ આજે જે મોડાસાની જે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે આજે ભવ્યથી ભવ્ય અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રમાણે અહીંયા એલઈડીની અંદર મોટી એલઈડીની અંદર આજે સંસ્કૃતિ પાર્ટી પ્લોટની અંદર જે ભવ્યથી આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યાની અંદર જે ક્રિકેટ પ્રેમીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે એમનો આનંદ છે અહીંયા માણી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ક્રિકેટ પ્રેમીઓની અંદર અનેરો આનંદ છે, જે પ્રકારે અહીંયા અનેરો ઉત્સાહ સાથે ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે। જે પ્રમાણે વાત કહીશું, આજે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ક્રિકેટનો આનંદ માણ્યા શું કહેશો? આજે જ્યારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં પ્રજાને જ્યારે મોડાસાની પ્રજાની મજા આવે તે માટે આપણે સ્ક્રીનનું આયોજન, ડીજેનું તથા ફટાકડાનું અને ભારતની ટીમ વિજેતા પામે તેના માટે ખૂબ ઉત્સાહી છે અને પબ્લિક પણ ઉત્સાહી છે। તેથી અત્યારે તમે જોઈ શકો છો કે પબ્લિક શાંતિથી જોઈ રહી છે, ભારતની બેટિંગ ચાલી રહી છે। છક્કા અને ચોક્કાની વરસાદ ઉપર પબ્લિક જજુમી રહી છે ડીજે સાથે। તો જે પ્રમાણે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે આજે એલઈડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને ક્રિકેટ પ્રેમીઓને અનેરો આનંદ જોવા મળ્યો છે। જે પ્રમાણે હાલ જે ક્રિકેટ પ્રેમીઓને અનેરો આનંદ સાથે એક અન્ય ક્રિકેટ પ્રેમીઓ જોડાયા છે, તેનો આનંદ માણ્યો છે, શું કહેશો? ભારતે 6 મારી અને શરૂઆત કરી છે, એનાથી જ ઉત્સાહ ઓર વધી ગયો છે અને આજે ફાઇનલ જીતવાના છીએ 100% છે અને આ મોડાસામાં પહેલીવાર આવું આયોજન થયું છે, એનો આનંદ માણીએ છીએ। સાહેબ, કોણ આજે 50-50 કરે, કોણ સદી મારશે, શું માનવું છે? એવો ખ્યાલ નથી, પણ એવું લાગી રહ્યું છે કે સ્ટેડિયમનો આનંદ માણી રહ્યા હોઈએ એવું વાતાવરણ અંદર લાગી રહ્યું છે અને મોડાસાની અંદર એક ખૂબ સુંદર આયોજન થયું છે અને ભારત 100% સારી રીતે જીતશે એવી અપેક્ષા રાખીએ। તો જે રીતે આજે ભારતે 6 મારીને જ્યારે શરૂઆત કરી છે ત્યારે એ પણ કહેવામાં ક્રિકેટ કમિશન કહેવું છે કે મોટો સ્કોર થશે અને ન્યુઝીલેન્ડને ભારે હાર આપશે અને વર્લ્ડ કપ ઘરે લઈને આવશે। જે પ્રમાણે વાત કરવામાં બહેનો જોડાય છે, એમની સાથે વાત કરીશું। તો જે રીતે મોટી સંખ્યાની અંદર અહીંયા ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત છે અને ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા ક્રિકેટ પ્રેમીઓ અહીં ઉપસ્થિત છે, એની સાથે વાત કરીશું। બેન, આજે અહીંયા ક્રિકેટ જોવા આવ્યા છો, કોને સપોર્ટ કરવા માટે, શું કહેશો આજે? ઓફકોર્સ ઇન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા છીએ અને આપણે જીતશું જ એટલા માટે જ અમે બધા અહીંયા આવ્યા છીએ। કઈ જગ્યાએ આયોજન કરવા, શું કહેશો? અમે સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં આવ્યા છીએ અને અમે બધા ભેગા થઈને ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી ખુલ્લામાં મજા આવે, સ્ટેડિયમ જેવો એક્સપિરિયન્સ લેવા માટે આવ્યા છીએ। કેવો આનંદ માણી રહ્યા, શું કહેશો? એકદમ અદ્ભુત આનંદ લાગે છે, ખુલ્લામાં આકાશની નીચે આ મોટી સ્ક્રીન ઉપર મેચ જોવાની અને સાથે આટલું મસ્ત મ્યુઝિક અને ઇન્ડિયાની ફાઇનલ મેચ છે, આજે આપણે જીતીશું। તો જે રીતે ક્રિકેટ પ્રેમીઓ એક જ માની રહ્યા છે કે આજે ચોક્કસ ભારત જીતશે અને ઘરે વર્લ્ડ કપ લઈને આવીશું। ને જે પ્રમાણે જે અહીંયા સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ક્રિકેટ પ્રેમીઓને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ઠેર ઠેર અત્યારે સોશિયલ મીડિયા હોય કે તમે ટીવી મીડિયા હોય, એક જ છે કે ભારત જીતશે અને ભારત વર્લ્ડ કપ લઈને ઘરે પરત ફરશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ ખાતે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને
ક્રિકેટ પ્રેમીઓને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. ભારત ન્યુઝીલેન્ડની આજની આ ફાઇનલ મેચ માટે અમે ખૂબ જોશ સાથે આજે અહીંયા સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં જોવા માટે આવ્યા છીએ. ભારત પર અમને ખૂબ વિશ્વાસ છે. આજે 200 થી વધુ રન કરશે એટલે 100% આપણો ભારતનો તિરંગો વર્લ્ડમાં લહેરાશે એ પૂરો વિશ્વાસ છે. ભારત માતા કી જય. કેવો આનંદ માણી રહ્યા છો? ખૂબ આનંદ આવી રહ્યો છે. અમે પૂરા ગ્રુપ સાથે આવ્યા છીએ અને ખૂબ મજા આવે છે. 250 ક્રોસ થશે એવો વિશ્વાસ છે. ભારત માતા કી જય. આજે અમે ન્યુઝીલેન્ડ ને ઇન્ડિયાની મેચ જોવા સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં મોડાસામાં આવ્યા છીએ. અહીંયા બહુ જ મસ્ત માહોલ બની ગયો છે. બધા લોકો બી બધા બહુ જ એન્જોય કરી રહ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. મસ્ત વાતાવરણ સાથે મેચ ચાલી રહી છે અને મેચનો માહોલ બી બહુ જોરદાર છે અને આજે અમે એવું ઈચ્છીએ કે ઇન્ડિયા જીતશે અને જીતીને જ રહેશે. કોને સપોર્ટ કરવા આવ્યા છો? ઇન્ડિયા ઓફકોર્સ. ઇન્ડિયામાં કયા ક્રિકેટર તમને વધારે પસંદ છે? મને સમજુ સેન્સે કેટલા રન મારશે આ વખતે? સેન્ચુરી મારશે આ વખતે. તો જ્યારે કિરણ પટેલ જ્યારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં જ્યારે આજે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચની T20ની જ્યારે ચાલી રહી છે વર્લ્ડ કપ, એ વર્લ્ડ કપની મેચને જ્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ રમાઈ રહી છે તેનો આભાસ મોડાસા ખાતે મોડાસાની જનતા સંસ્કૃતિ પાર્ટી પ્લોટની અંદર લઈ શકે તે માટે LED સ્ક્રીનનું આનું આયોજન કરેલ છે. તેમજ સાઉન્ડમાં ડીજે ફટાકડાનું આયોજન કરેલ છે. જે લોકો જ્યાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે મજા નથી માણી રહ્યા તે લોકો અહીં જ્યારે વિકેટ પડે કે 6 વાગે છે ચોક્કાના તાલે જ્યારે લોકો જજુમી રહ્યા છે, મજા કરી, ડાન્સ કરી અને લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે. અને મોડાસાની જનતાનો હું આભાર માનું છું કે ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા પણ મોડાસાની અંદર સંસ્કૃતિ પાર્ટી પ્લોટની અંદર આવી અને ખૂબ મજા માણી.